છે 2:30 અને માસીને લેવી હતી સાડી ને તો અમે ગયા હતા સાડી લેવા અને નિત્ય મેં ક્યાંક મગાવ્યું તો અહીંયા આવ્યું હાલે જો હા જો ભાઈ 3 સાડી બીજી છે હજી એક તો હજી બહુ મસ્ત નહીં છે ઈ ઓલી છે ઈ એમાં એક છે ને બહુ મસ્ત છે નીચેની બહુ મસ્ત છે હા આ શાઈન આપે તડકામાં બહુ મસ્ત છે નિત્ય મેં જો આ વેફર મગાવી હતી આમ જો તો આખે જોવા દે તો પાણી આવે જો જ મારા દીકરાને ખાધું તે કેમ ભૂખ લાવી હતી તો પેલા નો કહેવાય મને અરે અરે મારો દીકરો હા હા હજી 4 છે જો ભાઈ માસીને ખરીદી કરી હતી થોડીક તો ખરીદી કરવા ગયા હતા અને નિત્ય મેં મગાવી હતી વેફર તો વેફર લેતા આવ્યા રમવા માટે કોઈ ન મળ્યું તો રવિ બાપુને બેસાડી દીધા જો 1.5-2 કલાકથી રમાડ્યા પેલા પૈસી અને હવે રમકડે કેમ ઈ નાના હતા તે નતા રમ્યા રમકડે આવા રમકડા નતા કા સાચી વાત છે નિત્યમ રમાડે એને જો કોઈ રમવા માટે મળતું નતું ને તે રવિ બાપુને બેસાડી દીધા રમવા હું અભિષેક મામા તમારે રમવું તો તમે બેસી જાવ હાલો કંઈક થાકી ગયો અભિષેક નું મોઢું જોઈને એવું લાગે છે કે મૂડ ઓફ હોય એવું તોય આજ હું દોડા દોડી એવી કરી કોલપણે ગયો તો ઓપનિંગમાં જો ભાઈ વાગી ગયા છે 5:30 અને અભિષેક છે ને અત્યારે બપોરનું જમે છે આ જો નિત્યમ છે ને જલજીરા પીસ કોઈ ક્યાં નથી તાવ ભેરો હોય છે ને એની આંખ જો આમ જો એને જલજીરા કરી હાલ તો બતાય તો રસોડું કેવું ભરી મૂક્યું છે હાવ જો જલજીરા પીધી ને આટલી વેરી એ પીવે છે ને આટલી વેરી જો નો પીવાય ખટાશ ચડી જાય આંખે ફૂલ આવે લીંબુ ના પણ ખાટું લાગે નો પીવાય ખટાશ ચડી જાય હાલો દવાખાને જવું છે પણ એવું નો પીવાય નિત્ય આમ નાખી દે બસ નો પીવાય એવી જલજીરા એ ગ્લાસ ઉટકવામાં જા દે ઉટકવામાં જા દે ઘસવામાં અને જો અહીંયા ચા બને છે મમ્મી કેમ અત્યારે ચા બનાવી બાપુને ધરવી છે ને હા પપ્પા કે લે બાપુને ચા પાઈ બાપુને ચા બહુ ભાવે બાપુને ચા ને બીડી બહુ વાલી હતી હા કોઈને કામ કરાવવું હોય બાપુ પાસે તો બાપુને બીડી પાઈ દેવાની એટલે આપણું કામ થઈ જાય કા મમ્મી હા હા અહીં નિત્યમ ટીવીને એમ કરીમાં કાંઈ નહીં સારું ચાલો મારે નિત્યને લઈ જાવ હશે દવાખાને તો ફાઇલ પડી છે મારા ઘરે પેલા જાશું મારા ઘરે અને ત્યાંથી જાશું દવાખાને દવાખાનું એવું છે મારું બરોડાના નાકે છે તો ભાઈ જવાનું છે દવાખાને કાંઈ નહીં સારું ચાલો ઘરે જઈને પછી મળી જો ભાઈ હું આવી હતી નિત્યમની ફાઇલ લેવા કે ડૉક્ટર આવે છે 6:30 આઈ થિંક એટલે 6 વાગી ગયા છે અને કોલ પર મેં વાત કરી લીધી છે તો એવું કીધું ડૉક્ટર હમણાં આવે છે એમ તો કાંઈ નહીં સારું ચાલો દવાખાને જઈ પછી જોઈએ શું કહે છે ડૉક્ટરે કોઈ કે આને જોઈને કે આને તાવ આવ્યો હોય છે એમ ચશ્મા કેમ પહેરી લીધા નિત્યમ હે નિત્યમ છે ને ઓલી દીદીને હેરાન કરતો હોય કેમ નિત્યમ એની વાહે પડી ગયો તો હમણાં હે સાચું કહેતો તને કહો એક દિવસ તો એને પાછળ દોડતો હતો આગળ તો આ આનથી સ્ટમ્પડાથી એને હેરાન કરતો હતો કેમ તને કહું બોલ કેમ એ દીદી પાછળ દીદી એ મને મમ્મીને કમ્પ્લેન કરતી હતી મને રેખા માસી કહેતા હતા કે તમારે નિત્યમ ઓલીને પાછળ દોડ્યો હતો એમ દીદીને પાછળ હાલ મૂકી દે હાલ હવે આપણે મોડું થઈ છે તો એ કે આને તાવ એવો છે એમ જો હવે તો મોટો થઈ ગયો એટલે હમણાં અડવા મળશે નીચે જમીન ઉપર હમણાં પગ અડવા મળશે એવું થાય હા તો ધ્યાન રાખજો હા રાઇડ્સ બંધ થઈ ગઈ છે કદાચ નિત્યમ મને તો એવું લાગે છે તને શું લાગે હા એવું હોટું ટેલું ભાઈ નિત્યમને લઈને ગઈ હતી દવાખાને ને અહીંથી આવીને મને થોડીક દઈ આવી મેં તો કેટલી વાર એવું કહેતા મમ્મી મને મોલમાં નહીં તું મને ઓલી ચોપાટીમાં લઈ જા ને ઓલી નાની નાની રાઇડ્સ હતી બહુ બધું ચાલવાનું હતું ત્યાં લઈ જા ને એમ એટલે ભાઈ મેં જો ગાડી પાર્ક કરીને લઈને આવી ચોપાટીમાં હવે રાઇડ્સ હોય કે ન હોય એ 2 નંબરની વાત છે પણ તોય નિત્યમ જો અમે જ્યારે નાના હતા ને અમે આમ જ મજા લેતા હે ને નિત્યમ
તને શું ખબર હોય આ પાડતો પેંડો. એટલે ભાઈ જો એકાદી રાઇડ્સ ચાલુ હશે તો ભાઈ એમાં બેસાડી દઈશું, નકર પછી અહીંથી આટો મારીને ઘરે પાછા ધીમે ધીમે ધીમે. જો ભાઈ આવ્યા પછી ખબર પડી મને નિત્યને રાઇડ્સ અહીં એક છે નહીં, કાં બંધ કરી દીધી છે. આમ જો ખાલી છે આખું ગ્રાઉન્ડ. જે રેગ્યુલર આવતા હોય એને આઈડિયા હોય કે અમે તો કેટલા મહિને આવ્યા, કાં નહીં તો મહિને નહીં વરસ જેવું થઈ ગયું હશે. ત્યાંથી નથી ચાલુ, અહીંથી ચાલ. તો ભાઈ અમે કંઈ બોલ બોલ લઈને આવ્યા નહોતા, પણ અહીંયા જે રમતા હતા ને એને એવું કીધું નિત્યમને રમાડો ને થોડીક વાર. તો ભાઈ નિત્યમ જો એની જોડે રમે છે, આવડતું નથી પણ તો જો ભાઈ ફાઇનલી હોય છે ને નિત્યમને રમતા આવડી ગયું. સવા 12 અને નિત્યમને પાછી જોરદાર ભૂખ લાગી છે. એટલે નિત્યમને છે ને મમરાના લાડવા છે ને આવી રીતે પીસમાં ખાઈ નથી કર્યા. મમરાના લાડવા છે ને આવી રીતે મેં પીસમાં કરી દીધા ને મોઢામાં વાગે નહીં એને, કેમ કે આ લાડવા છે ને સાસણી વધારે આવી જાય ને સુકાઈ જાય પછી કડક થઈ જાય. એને નિત્યમ આમ જોતો અત્યારે જો ડ્રોપ્સ નાખ્યા તો નિત્યમને એકમાં થોડુંક સારું છે, એને મારી દીકરાને છે ને થોડુંક સારું. જો ભાઈ કાંઈ નહીં, સારું ચાલો અમે ભાઈ મા દીકરો લાડવા ખાઈ લઈ, તમારે ખાવો હોય તમે આવી જાઓ. નિત્યમને બેસાડી દીધો છે મારા ટી શર્ટ ઉપર. શું હા અહીંયા વાગ્યું તો આંખમાં કાંઈ જોકો બોકો તો હાલ ખા મેળવે ફટાફટ. જો ભાઈ નિત્યને બેસી ગયો છે ખાવા, 2 લાડવાના કટકા કરી દીધા છે મેં એને, અને ખાઈ લે. હાલ હવે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કહી તારા બધા દોસ્તારોને ફ્રેન્ડને. Good night. Jai Shri Krishna. Bye bye.